હું છું લુબના ખાન। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો કરવામાં આવ્યો છે। 7 થી 8 લોકોએ બિલ્ડર પર છરીથી હુમલો કર્યો છે। કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતોએ છરીથી હુમલો કર્યો છે। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધોળા દિવસે 5 વાગે જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને મારામારી કરી હતી। તો સતત અસામાજિક તત્વો બેફામ। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર મામલો? શું વધુ અપડેટ છે આપની પાસે? જી ઋત્વિજ। દિલીપને વાત કરીએ તો સાયન્સ સિટી રોડ પર આવેલું આ જ્વેલર્સ છે કે જ્યાં 11 તારીખનો આ બનાવ છે। સાંજે લગભગ 6 સાડા 6 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક લગભગ 7 થી 8 શખ્સો છે તેમના દ્વારા આ મારામારી કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાની જાણ જે ત્યાંના જે કોમ્પ્લેક્સના રહીશો છે ઉપરાંત જે જ્વેલર્સના માલિક છે તેમના દ્વારા જે પોલીસને કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેઓનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી, એટલે મોટી સંખ્યામાં લોકો છે તે બોડકદેવ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા। જોકે હવે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધુ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार सूरतथी। सूरतना वेसुमां मारामारीनो विडियो वायरल थयो छे। बे युवको वच्चे मारामारीनी घटना सामे आवी छे। सामसामे बेट वडे मारामारीनी घटना। वायरल विडियोमां बे इसमो वच्चे रकझक बाद सामसामे मारामारी थई होવાનું सामे આવ્યું છે। એકને બેટ વાગતા જમીન પર ઢળી પડ્યો। તો બે યુવકો વચ્ચે મારામારીની આ સમગ્ર ઘટના સુરતથી સામે આવી રહી છે। વેસુમાં મારામારીનો વિડિયો હાલ વાયરલ પણ થઈ રહ્યો છે। તો સામસામે બેટ વડે મારામારી કરવામાં આવી હતી। એકને બેટ વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો। તાલાલામાં દેવાયત ખવડની બબાલનો મામલો। દેવાયત ખવડ સહિત 15 સામે ફરિયાદ। તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। મારામારી, ચેન લૂંટ, બંદૂક બતાવી ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે। તો ખવડ અને તેના સાથીઓ સામે અનેક કલમો પણ લગાવવામાં આવી છે। મહત્વનું છે કે હુમલા બાદ ધ્રુવરાજસિંહ હાલ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દેવાયત ખવડ પર ધ્રુવરાજસિંહે હુમલાના આક્ષેપ પણ કર્યા છે। જૂની અદાવતમાં હુમલો કરાયાનો ધ્રુવરાજસિંહનો દાવો છે। જ્યારે ભાવનગરથી સાસણ ગેટ બાજુ જવા નીકળ્યો ત્યારે મારામાં કોઈ બીજી કોઈ આઈડીમાંથી એમ આવેલું હતું કે ભાવનગર આવવું નહીં, બાકી દેવાયત અડી જશે। પછી મેં ધ્યાનમાં લીધું નહીં, હું ઘેર આવ્યો। ઘેરથી હું આજ સવારે 11 વાગે સોમનાથ જતો હતો એટલે મારી ગાડીની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ હતી। તો એ સામેથી બ્લેક ફોર્ચ્યુનર 100 કે 110ની સ્પીડમાં ઉપર આવીને ચડાવી દીધી ગાડી। પછી અને એને એક્ઝેક્ટ પાછળ ગાડી ક્રેટા હતી બ્લેક કલરની। ફોર્ચ્યુનર બ્લેક કલરની હતી અને ક્રેટા બી બ્લેક કલરની હતી। નંબર કોઈ હતા નહીં। સીધા જ ગાડીમાંથી 12 કે 15 જણા ઉતરીને ગાડી આખી તોડી નાખી। મને જે આજે વાગ્યું છે, પગમાં બી ફ્રેક્ચર છે, હાથમાં બી ફ્રેક્ચર છે। મારો દોરો લઈ ગયા। દોરો 15 તોલાનો હતો અને જે સૂર્યનું જે ચપટું હતું એમાં ફોટો બી બતાવું, એ 4 તોલાનું હતું। અને બંદૂક કાઢી કે આ 2 નંબરની બંદૂક તારા માટે જ લાવ્યો છું, તને ઠોકીને પાડી દેવાનો છે, જો તે કેસ બેસ કર્યા પછી। મહેસાણાના ઊંઝામાં હત્યા મામલે મોટો ખુલાસો થયો છે। મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નાખી। પૈસાની માથાકૂટમાં ભાઈએ હત્યા કરી નાખી। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો છે। મહેશ ઉર્ફે લતીફ ચૌધરીની હત્યા તેના મોટા ભાઈ સુહાગ ચૌધરીએ જ કરી હતી। બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। સુહાગ ચૌધરીએ તેના મામાના દીકરા ભરત ચૌધરીની મદદથી લાશનો નિકાલ કર્યો હતો। મહેસાણા પોલીસ, ઊંઝા પોલીસ સ્ટેશન, ઉનાવા પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમે સાથે મળીને આ કેસનો ઉકેલ લાવ્યો। સુહાગ અને ભરત બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે।